જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે બધી ભેહું આવી ગઈ છે. આજે આપણે ભેગી એક લઈ આવ્યા છે ગાયને. આપણે જમનાને ઘરે ધ્યાન રાખીને ઊભી છે, બસ ઘરે ભાગવું. એમાં એવું કારણ થાય છે ઘરે ચરવું નથી, મારે વાછડી ઉપર જ ઊભી રહીએ છે. આપણે કે વાછડી ઉપર કેમ રાખવી ઘરે? એમ ખાય નહીં ને બાંધે એટલે રીએ નહીં નોખી વાછડી જ જોઈ. બસ રાધાને લેવી હતી પણ રાધાને લીધી નહીં, બાંધી દીધી ને લાંબી રાધા ચહેરા કરે. પણ અમારે આ છે ને જ્યાં તોફાની થઈ ગઈ છે, કેમ કે આમાં કૂતરા દેખે એટલે તોફાન થાય. એટલે બીજી રીતના એને બધી ગાયોથી નોખી જ ચરે. જોઈ લે, બધા નોખી જ ઊભી રહીએ. પછી કેમ કે એને જવું સીધું અહીંયાથી ઘરે નીકળી જવું છે. બાકીની ગાયો આપણી સામે છે, ભેહું બધી અહીંયા છે. ઘડીક વાર ભેહું અહીંયા રખડાવશું ને પછી એનો અલીબાઈ ટપાડશું નદીમાં. કેમ કે નદીમાં છે ને જે લીલો ખડ સારો છે અહીંયા ચરશે, અહીંયા નહીં ચરે એટલી વાર, નકર પછી ઘરે ભાગી જાય. હવે જ આને ગાયું ભેગી કરી છે અને આપણે વાછડી અને વાછડા બંનેના નામ નાખી દીધા છે. આપણે આની વાછડી છે ને એનું નામ ગંગા રાખ્યું છે અને રાધાના વાછડાનું નામ કાનો રાખ્યો છે. કેમ કે રાધાનો કાન એ એટલા માટે એનું નામ નાખી દીધું કાનો. બીજું નામ નાખો પણ અસલ વઢિયારો નથી. અસલ વઢિયારો હોત ને તો એનામાં નામ ભરી જાય એવું, તો ધાલીઓ નાખવાની જરૂર હતી. આજે અસલ વઢિયારો આવ્યો નથી, એને કાંટા લાગી ગયો લાગે. બાકીની આ બધી ઊભી અહીંયા અમે રાજબા. અને ભાઈ કોમેન્ટ કરતા કે બળદની જોડ કરજો, તો બળદની જોડ આપણે કરવી નથી. આપણો આ ભાઈબંધ દઈ દીધો છે, ભાઈબંધને આપી દીધો છે ફ્રીમાં. અને ભરવા આવવાના છે પણ એ હાકીને લઈ જવાનું કહેતા હતા, પણ મેં ના પાડી હાકીને ના લઈ જાઓ. કેમ કે હાઈવો રોડ છે ને, ગાડી ભડકીને જે માથે પડી જાય ને વચમાં ક્યાંક ગાડીમાં, તો વળી પાછી લગાડી દે છે. એના કરતાં છે ને તમે રિક્ષા ગમે ગાડીમાં ભરી જાઓ. તો ભાઈએ કોન્ટેક કર્યો છે કે ભાઈ હું મારો ભાઈ એક છે ને લેવા જ કરે છે, એ ભાઈ ભરવા આવશે ને આ બાજુ, તો એને કહી દઉં તો એ આવશે ભરી જાય. તો ફોન આવી જાય આપણે તો ભરી દઉં. આમ રાજો ચહેરા કરે પછી એ બળદ માટે જાય છે. કેમ કે બુલ નથી જોતા કોઈને. અત્યારે બધાનું ગાળો છે ને ગીર ઉપર ઉતરી પડ્યા બધા, કે ગીર જોઈ. દેશી ગાયો અને દેશી બુલ રાખા એમાં ફાયદાવાળું છે. ગીરને ફરતા નથી. આની આપણે ચાકરી કરીને થાકી જાય, નથી ફરતી. આની આપણે આમાં જરાય ચાકરી કરી જ નથી. અને આ 2 વર્ષની નથી થઈને ફરી ગઈ હતી. હજી 3 વર્ષની હવે થશે, હજી 1 મહિના પછી. કેમ કે આનો જન્મ ફેબ્રુઆરીમાં છે અને ઓલીનો જન્મ આપણે કંઈક છે તો કરો ત્યાં 8મા મહિનામાં નહીં, ઓક્ટોબર મહિનામાં છે, 28 તારીખ. એટલે 2 વર્ષને 2 મહિના માથે થઈ ગઈ, તો હજી ફરી નથી. તો અત્યારે છે ને આપણે ભેહું ચારી છે. આપણી લાટકી જો ઊભી પાછળ ખાણ આટું આવે છે, પણ ખાણ લઈ નથી આવ્યા હમણાં. થેલી તૂટી ગઈ છે, નવી થેલી છે નહીં આજે. જોકે અત્યારે શું છે ખાંડની જરૂર ન પડે, કેમ કે કોઈ ભેહું વાળો ભેગો થતો ન હોય. વધારે પડતો તો આપણે પાડે હાટું થઈને જ લઈ આવતા હોય થેલી. કેમ કે ગમે તે બહારનો ભેં લઈને આવે ને ગરમીમાં હોય એટલે પાડો ભાગવાનું કરે બહુ. જ્યાં સુધી ભેં દેખે ત્યાં સુધી ભાગવાનું કરે. ને બાંધવું હોય ને એટલે બાંધવા દઈએ ને, જ્યાં કેમ કે આપણે તો અહીંયા જંગલ છે ચારે બાજુ. હવે આમાં ગમે એક બાવડામાં ડાર્કીમાં આપણે ખાલી ગાંઠ મારવાનું હોય ને નાકરમાંથી, પણ નાકરમાં મારવા દઈએ નહીં ભાઈબંધ, ભાગવાનું કરે બહુ. એના હિસાબે છે ને ખાણ લઈ આવીને આપણે તો શું છે, ખાણ 4-5 કપડા નાખી દઉં નીચે, એટલું ખાઈ લઈએ ને તો ગાંઠ વારી લઈ, કાંઈ કે બંધાઈ જાય. એટલે પછી ઓલો ભેહું વાળો ભાઈ નીકળી જાય ને પછી છૂટો મૂકી દેવાનો, પછી જાય નહીં. અત્યારે છે ને નદીમાં જો બધી પોરી ગઈ છે, અહીંયા નદીમાં રખડ છે, પછી આગળ નદીમાં લઈ જવાની. અત્યારે છે ને આપણે ભેહુંને હાંકી લીધી સીધી, ચક્કરું મરાવી બધી ઘરે ભાગ્યું હતું, પણ ઘરે જવા ન દીધી. ત્યાં દે હતી પણ એમાં એવું હતું ભેં વિયાવાની છે ને આપણી, એ હજી ભેગી મોરી પડીને ઊભી રહી ગઈ.
આપણે તો ગઈ હતી ઘડતી જડી નહીં, પછી યાદ આવ્યું મેં ભે ઓલી બાઈ ચરતી હતી, ત્યાં ગઈ ક્યાં નીકળી ગઈ લાગે આગળ. એમ કે મોરી પડી જાય ને ઊભી રહી ગઈ અહીંયાની, હાલે નહીં. મને એમ કે પાડેડું આવી ગયો હે, આવ્યું નહોતું. ભે નીકળી ગઈ બધાથી આગળ, હવે ગોતવી પડશે. અંદાજો લાગતો હતો આવ્યું કે આવી જાય. આમ તારીખમાં એવા હિસાબ જોવા જઈએ ને તો 12 તારીખે કમ્પ્લીટ થાય ને, 2 દિવસ પછી. તો આપણે જો બધી ગાયોને કરી લીધી ભેગી, આપણે ખડેલી સામે ઊભી રહી ગઈ. તે ચાઈ મને લાગ્યું લઈ ગઈ, કાંદા જેવો લાગે છે. બા હજી નમણ નથી નાખ્યા, તૈયારી છે. નમણ છે ને જો આ ખાડા પડી જાય ને એટલે વ્યાઈ જાય. બે તૈયારી છે હવે. જોકે જે 4-5 દિવસ મને લાગે લઈ જાય. ને અંદાજો છે ને આપણે પાડાનો છે, શક્યતા છે 90%. કેમ કે બાકી હજી પાકું ન કહેવાય, કેમ કે ખડેલું નીચું રહ્યું. જે વર્ષે પણ એવું જ લાગતું હતું પાડા જેવું, દીધી પાડી તો એ પણ ભેગી જ છે. આપણે ચપકડી વધતી નથી, જો દોરી પાડી જાય છે ને. હા આ પાડી. હા બોલો, એકને બોલાવે એટલે બધા આવી પડે. જોઈ લે. તો આપણી ભેહું છે ને આરામથી બધી ચરે છે, કેમ કે એની મરજીથી ચરવા દઉં ને તો વધારે ચરે. બાકી આખો આખ કરે રાખો માથે માથે રાખ્યા રાખો ભેહુંની, 5 મિનિટ છૂટી ન મૂકો એટલે પૂરું, પછી ભેહું ચરે નહીં. આપણે એ જ કે આરામથી જો બેઠા હતા, ગાડી નીકળી નહીં, અમે રસ્તા પાસે મૂકી દીધી એની મરજીથી, ચરો તમારી રીતે. ખાલી બધી એક બક્કાલું વાવેલ છે ને અહીંયા ધ્યાન રાખવાની છે. આ વખતે આ બરડીમાં પણ બોર ન આવ્યા, બોર મીઠા બહુ છે એ બરડીના. બોર આવવાનું થાય ને ત્યાં ગમે કોઈ હરી કરે ને કાપી નાખશે. એટલે અત્યારે તો આપણે ઘડીક વાર અહીં બેસવાનું, અમે લાકડા પાસે વહી જાઉં કે લુડિયા પાસે. બગડીમાં છે નહીં બોસ, બોર ખાતરને બેઠો હોય અત્યારે બધે આરામથી ચીજરા કરે. તો આપણે જાણો નામ નાખી દીધું છે કાનભાઈ, અને સામે છે ગંગા. હજુ ભાગીને આવતી રહી ઘરે. કાન ચડાવ ગંગા. અત્યારે શું છે ઘડીક તડકો લાગે ને એટલે તડકામાં બાંધ્યા બેને. તડકો દેવો ફરજિયાત છે, જેટલો તડકો અત્યારે શિયાળામાં લે ને એટલે વધારે સારું, મજબૂત થાય શરીર.